નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિંડલ। રાજ્યમાં વિરામ બાદ વરસાદે ફરી એકવાર એન્ટ્રી લીધી છે। રાજ્યમાં જૂનાગઢ, ભાવનગર, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં 2 દિવસથી ભારે ગરમી બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। તો જૂનાગઢમાં વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી છે। ભાવનગરમાં મેઘરાજાની પધરામણી, ગારિયાધારમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી ખેતીમાં વાવેતરમાં વાતાવરણ અનુકૂળ રહેશે તેમજ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। તો રાજ્યમાં વિરામ બાદ વરસાદે ફરી એકવાર એન્ટ્રી લીધી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ, વડોદરા, ભાવનગર, વલસાડ, અમરેલી અને સુરતમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ભાવનગરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો અમરેલી ખાતે ખેતરો બેટમાં ફેરવાયા હતા। આ વખતે ફરી એકવાર વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે। ખેતીને અનુકૂળ વાવણી લાયક વરસાદી પાણી મળી રહેતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે। તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢમાં વરસાદના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા તો ભાવનગરના ગારિયાધારમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી। વલસાડ, સુરત અને વડોદરા ખાતે પણ વરસાદી માહોલ જામ્યો હતો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કેટલાક સ્થળોએ તો ઉનાળા જેવી ગરમી પડી રહી છે। એવામાં હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે। 7 દિવસ પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे टू कल के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच और सूरत। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डे 7 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હતો અને ત્યારબાદ હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુર ખાતે વરસાદી માહોલ જામ્યો હતો। તો લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છોટાઉદેપુરમાં બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જૂના બોડેલી, અલીપુરા સહિતના વિસ્તારોમાં, મોડાસર સહિતના ચાચક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઢોકલિયા, અલીપુરા, ચાચક, મોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો હતો। મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી એકવાર પધરામણી કરી છે। બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। અમદાવાદમાં દાણચોરીનું સોનું ઝડપાયું છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં 1.5 કરોડની કિંમતનું દાણચોરીનું સોનું ઝડપાયું છે। તો 2 મહિલા મુસાફરો સહિત 4 લોકોની અટકાયત કરાઈ છે। એરપોર્ટ પર 2 મહિલા સોનું લાવતા ઝડપાઈ ગઈ હતી। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં સોનાની કેપ્સ્યુલ ગુપ્ત ભાગમાં તેમજ પર્સમાં છુપાવીને મહિલાઓ લાવતી હતી અને તે દરમિયાન જ તેઓ ઝડપાઈ ગઈ છે। પોલીસે અન્ય 2 વ્યક્તિને પણ શાહપુરથી ઝડપી લીધા છે।
તો શંકર ભુવન પાસેની કંચન હોટલ પાસેથી પણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 2 મહિલાઓ પણ ઝડપાઈ છે. 2 મહિલા મુસાફરો સહિત 4 લોકોની અટકાયત કરાઈ છે. તો એરપોર્ટ પર 2 મહિલા સોનું લાવતા ઝડપાઈ ગઈ હતી. સોનાની કેપ્સ્યુલને ગુપ્ત ભાગોમાં તથા પર્સમાં છુપાવીને આ મહિલાઓ લાવતી હતી અને તે દરમિયાન જ પોલીસે તેમની અટકાયત કરી છે. તો પોલીસે અન્ય 2 વ્યક્તિઓને પણ શાહપુરથી ઝડપી લીધા છે. અમદાવાદમાં 1.5 કરોડની કિંમતનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. 2 મહિલા મુસાફરો સહિત 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. તો એરપોર્ટ પર 2 મહિલા સોનું લાવતા ઝડપાઈ ગઈ હતી. અમદાવાદમાં જુગાર રમતા જુગારીઓ પકડાયા છે. સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદમાંથી જુગારધામ ઝડપાયો છે. માધુપુરામાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે. તો જૂના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સમાં જુગાર રમતા હતા જુગારીઓ અને તે દરમિયાન જ તેઓ ઝડપાઈ ગયા છે. ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને 9 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો કુલ 4,89,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદથી વિગતો મળી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને જુગારધામને ઝડપી પાડ્યું છે. તો 9 આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. માધુપુરામાંથી જુગાર રમતા જુગારિયાઓ ઝડપાયા છે. જૂના મ્યુનિસિપલ સ્ટાફના ક્વાર્ટર્સમાં આ જુગારિયાઓ જુગાર રમતા હતા. ગાંધીનગરમાં આવતીકાલે ભાજપની બેઠકમાં ધમધમાટ જોવા મળશે. સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે ભાજપની બેઠક મળશે. ગાંધીનગરથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સવારે 9 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. તો સત્રની કાર્યવાહી બિલની ચર્ચાને લઈને બેઠક મળશે. બપોરે 12 કલાકે પ્રદેશ ભાજપની કાર્યશાળાની પણ બેઠક મળશે. તો ગાંધીનગર ટાઉન હોલ ખાતે 1 દિવસીય કાર્યશાળા યોજાશે. ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ભાજપની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં કાર્યશાળાની બેઠક પણ યોજાશે. બનાસકાંઠામાં 9 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં 9 જેટલા શિક્ષકોને બરતરફ કરાયા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે બનાસકાંઠાથી ગેરહાજર રહેનાર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. તો નોટિસો આપવા છતાં પણ શિક્ષકો હાજર થયા ન હતા. આ તમામ 9 શિક્ષકોને બરતરફ કરાયા છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તમામ શિક્ષકોને બરતરફ કર્યા છે. નોટિસ પણ પાઠવાઈ હતી તેમ છતાં શિક્ષકો હાજર ન થયા હતા. તો બનાસકાંઠામાં 9 શિક્ષકોને બરતરફ કરાયા છે. બનાસકાંઠામાં ગેરહાજર રહેતા તમામ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાથી છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠામાં આજરોજ છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો બનાસકાંઠા ખાતે જૈન સાધ્વીની છેડતીના પ્રયાસનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે છેડતીનો પ્રયાસ કરનારનો સ્કેચ જાહેર કર્યો છે. તો સોશિયલ મીડિયામાં એક શખ્સનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા ખાતે આજે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ હાથ ધરાયો હતો. તાત્કાલિક આરોપીને ઝડપી લેવા માટે પ્રયત્ન પણ કરાઈ રહ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા ઉપર આ શખ્સનો સ્કેચ જાહેર કર્યો છે. તો બનાસકાંઠામાં એક શખ્સે જૈન સાધ્વીને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જે મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સોશિયલ મીડિયામાં આ સ્કેચને જાહેર કર્યો છે. તાત્કાલિક ધોરણે તેની અટકાયત કરવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. તો સોશિયલ મીડિયામાં આ શખ્સનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. આ શખ્સે બનાસકાંઠા ખાતે જૈન સાધ્વીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભિલોડાથી ખંભાત જતી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. બસ ભિલોડાથી ખંભાત તરફ જઈ રહી હતી અને તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો. તો રેલિયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકને બચાવવા જતા જો અકસ્માતની ઘટના બની હતી. તો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખેડાથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બસમાં અંદાજે 50 થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માતની ઘટનામાં બસનો કચ્ચરઘાણ જોવા મળી રહ્યો છે. પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે. આ બસમાં 50 થી વધારે જેટલા મુસાફરો સવાર હતા. તો ઈજાગ્રસ્તોને કપડવંજ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. તો કપડવંજ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ट्रिपल एक्सीडेंट है। बाइक वाला ने बचाव जता बस वाला ट्रक अंगत हो गई बराबर। एम लगभग 50-55 થી 60 माणस है बस में अड्डा बाहर बाजू खसेराया अड्डा अँ लाया 15-1 पैसे अँ लाया है। लगभग एक्सीडेंट थयो रेलियानी आजूबाजू हाँ पेट्रोल पंपनी बाजू में। અમદાવાદ મુંબઈ ટ્રેન બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટના સામાનની ચોરી થઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જે હાલ અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો. આ પ્રોજેક્ટના સામાનની ચોરી થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. તો ઝડપાયેલ અહેમદ ખાન પઠાણની 18 ગુનામાં સંડોવણી હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આરોપી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરતો હતો. પોલીસે 7.19 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પાટણમાં સરકારી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે. વિગતો પ્રાપ્ત થઈ રહી છે પાટણથી. પાટણમાં સરકારી સાયકલોને ભંગાર હાલતમાં જોવા મળી છે. તો જે દ્રશ્યો સામે આવ્યા છે સરસ્વતી સાધના યોજનાની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે. વિદ્યાર્થીઓને અપાતી આ સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે. તો નાણાવટી શાળામાં સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે. સાયકલો પર શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ 2015નું લેબલ પણ જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓને અપાતી આ સાયકલ હાલ અત્યારે ધૂળ ખાઈ રહી છે. 3-4 વર્ષથી સાયકલો પડી હોવાનો શહેર કોંગ્રેસનો દાવો પણ સામે આવ્યો છે. પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા 3-4 વર્ષથી કોઈક જગ્યાએ શાળાના ઓરડામાં તો કોઈક જગ્યાએ મેદાનમાં અને કોઈક જગ્યાએ ખુલ્લા જાહેર રસ્તાઓ ઉપર આ સાયકલો પડેલી નજરે પડી છે. ખરેખર આ અંધેર તંત્રની અનાવડતના લીધે વિદ્યાર્થીઓ સાયકલો વિહીન રહી ગયા છે અને વિદ્યાર્થીઓને સાયકલો મળી નહીં અને સરકારમાં ખર્ચ પડી ગયા છે. તો આ સરકાર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી કલેક્ટ કરી અને વિદ્યાર્થીઓને અપાવે એવી અમારી આ પાટણ શહેર કોંગ્રેસ વતી માગણી છે. ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એધાણ સેવાઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બેઠક થઈ હતી. ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠક બાદ આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો શંકરસિંહે દાવો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી શરૂ થનારા ટૂંકા ચોમાસુ સત્ર 3 દિવસનું રહેશે. આ સત્રની અંદર ગુજરાત સરકાર મહત્વના બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા સત્રના દિવસો લંબાવવા તેમજ તેનો સમય વધારવા અંગેની માંગણી કામકાજ સલાહકાર સમિતિમાં કરી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું કે સત્ર લંબાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છતાં પણ સરકાર અમારું માનતી નથી, જેથી આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. પરંતુ જે પ્રશ્નો દિવસના 5-7 પ્રશ્નો પૂછાય અને એમાં ચર્ચાનો બૃહદ અવકાશ આ પ્લેટફોર્મ ઉપર રહ્યો છે ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા, કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિથી કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસના પક્ષ અને એના માન્ય જે વિરોધ પક્ષ જે અત્યારે અમિતભાઈ છે જે રીતે વાત કરી રહ્યા છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાનો પ્રશ્ન હોય, રાજકોટનો અગ્નિકાંડનો પ્રશ્ન હોય, સરસ્વતી સાધના યોજનામાં સાયકલોની ખરીદ
પૂછાતા એ પણ મોટે ભાગના પ્રશ્નોના જવાબ આપવામાં મંત્રીશ્રીઓ સંમત થયા નથી. એટલા જ માટે આ પ્રશ્નો ચર્ચામાં ના આવે એવો પ્રયત્ન થઈ રહ્યો છે. આણંદમાં આરટીઓના મહિલા અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરજ પર હાજર રહ્યા વિના જ ₹15.6 લાખ પગાર લીધો છે. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી સામે આક્ષેપ થયો છે. 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધી એટલે કે કુલ 20 મહિના સુધી આ મહિલા અધિકારી હાજર ન હતા. તો નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક GM પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ મહિલા અધિકારી ઋત્વિજા દાણી ગાંધીનગરમાં રોડ એન્ડ સેફટી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. જરૂરી પુરાવા સાથે ગાંધીનગર સુધી સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા હોવાનું પણ સામે આવ્યું છે. વડોદરાના ડભોઈ તાલુકાનો ઢોલાલ ગામની પ્રાથમિક શાળામાં ભાષા વિષયના શિક્ષક ભાવેશભાઈ પંડ્યા છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે. 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, તહેવારોના સમયે પણ શિક્ષક ગેરહાજર રહ્યા છે. તો આ ગામમાં શાળાના વિદ્યાર્થીઓને આ ભાષાના શિક્ષક દ્વારા ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃત આ વિષયોનું ભણતર ભણાવવામાં જ નથી આવ્યું. અમારી માંગ છે કે અમારા ગામના બાળકોના ભવિષ્ય જોડે જો છેડા થતા હોય એવા શિક્ષકને કાયમ માટે બરખાસ્ત કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. કારણ કે બદલી એ કોઈ નિરાકરણ નથી. બદલીથી એ બીજા બાળકોના ભવિષ્ય જોડે પણ છેડા જ કરવાના છે. જેમને ભણાવવાની કોઈ નીતિ જ નથી, એ શિક્ષકને આપણે રાખીને ખોટા સરકારના પબ્લિકના પૈસાને વેસ્ટ કરવાનો કોઈ મતલબ બનતો નથી. માટે અમારી માંગ છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે અને બાળકોના ભવિષ્ય જોડે ન્યાય કરવામાં આવે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં મેતા ગામમાં પીએચસીમાં ફાર્માસિસ્ટ ગેરહાજર છે. છેલ્લા 1 વર્ષથી પીએચસી ખાતે ફાર્માસિસ્ટ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. જોકે તાલુકા હેલ્થ ઓફિસરે અનેકવાર નોટિસ પણ પાઠવી છે. ત્યારે નોટિસ આપ્યા છતાં પણ ફાર્માસિસ્ટ કંઈ જવાબ નથી આપી રહ્યા. તેમજ છેલ્લા 1 વર્ષથી ફાર્માસિસ્ટને પગાર પણ અપાતો નથી. મળતી માહિતી અનુસાર ફાર્માસિસ્ટ ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાશે. રાજ્યમાં પહેલા શિક્ષકો અને ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને હવે આરટીઓ કચેરીમાં નોકરીના સ્થળે ગયા વિના ઘરે બેઠા બેઠા ગુજરાત સરકારમાં ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી રહી છે. તો ભુજ આરટીઓ ઓફિસનું ભોપાળું બહાર આવ્યું છે. મુન્દ્રાના અડાણી પોર્ટમાં માત્ર 5 કલાકમાં 184 ઇલેક્ટ્રિક ટ્રક ચેક કરવાની ઘટના બાદ ભુજના 3 આરટીઓ ઇન્સ્પેક્ટરને ગયા વર્ષે જ માર્ચ 2023થી સંવેદનશીલ કામગીરી નહીં સોંપવાનો ઓર્ડર થયો હતો. ત્યારબાદ લોકસભાની ચૂંટણી ફરજ અને નોટિસનો જવાબ આપવા સિવાય આ 3ય વાહન વ્યવહાર કચેરીના નિરીક્ષક ભુજની કચેરીમાં દેખાયા નથી. એટલે કે લગભગ 17 મહિનાઓથી તેઓ ઘરે બેઠા બેઠા જ લાખો રૂપિયાનો પગાર ખાઈ રહ્યા છે. વડોદરામાં મહિલાઓએ આધેડને મેથીપાક આપ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં સગીરાની આધેડે છેડતી કરતા મેથીપાક ચખાડ્યો હતો. જેમાં રક્ષાબંધનના દિવસે સગીરા મામાના ઘરે આવી હતી અને ત્યારે સ્ટેશનરીની દુકાન પર આધેડે સગીરાની છેડતી કરી હતી. જે બાદ સગીરાએ પરિવારને જાણ કરતા તેને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ આધેડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મહેસાણામાં બેંકની મુખ્ય બ્રાન્ચમાં આરબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચમાં તપાસ કરાઈ હતી. બેંક દ્વારા થયેલ ધિરાણને લઈને સવાલો ઉભા થયા છે. આ ધિરાણ બાદ એનપીએ વધુ થતા વહીવટ સામે પણ સવાલો ઉભા થયા છે. કચ્છમાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબતા જ 2 બાળકોના મોત નીપજ્યા છે. કચ્છના મુન્દ્રામાં આવેલ વરસાદી ખાડીમાં ડૂબવાથી બાળકોના મોત નીપજ્યા હતા. બંને બાળકો સોમવારે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારે ખાડામાં સ્થાનિક લોકોએ શોધખોળ કરતા બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં પડી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
પાટણમાં સિદ્ધપુર ખાતેના કલ્યાણા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક સ્થળો તેમજ ગામના રોડ રસ્તાઓ પર સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો કર્યા હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા પીએમઓ, મુખ્યમંત્રી તેમજ પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવા આ બાબતે કલ્યાણા ગામે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હુકમ કરવામાં આવેલ છે। બોટાદ, ગઢડા શહેર અને તાલુકામાં ચાલુ ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદના કારણે તમામ નદી નાળા ખાલી છે, જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેથી ગઢડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ગઢડાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આજે ગઢડા શહેર અને તાલુકાના તમામ ખેડૂતો જે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલ વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે, એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે। એટલે હાલ જે પરિસ્થિતિને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અછતગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અછતગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ આંદોલન આવેદનપત્ર આપ્યું છે, એમાં એવું છે કે 15 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી જે જરૂરિયાત વરસાદ છે ચાલુ સિઝનનો એ વરસાદ પૂર્ણ નથી થયો, તેથી કમોસમી અછતગ્રસ્ત જાહેર કરવા માટે અને પાક નિષ્ફળ જાય છે તે માટે કેલો નદી છે તે સૌની યોજનાથી ભરાઈ શકે એમ છે તો એ તાત્કાલિક ધોરણે ભરાય। પછી શિરવાણિયા ડેમ છે તે મય પર્યાત લાઇનથી 2005-4-5માં ભરેલું છે તે જ રીતે સર્વે કરીને પાછું શિરવાણિયા નદી ભરી દે તો ખેડૂતોને નુકસાન નથી થાય એવું। બનાસકાંઠાના ઇકબાલગઢ ગામે ગાડી લઈ જતા વાહન ચાલક ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ઇકબાલગઢ ગામના રહેવાસી પોતાની ગાડીમાં પુત્ર સાથે જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ અજાણ્યા 2 શખ્સોએ ગાડીને પથ્થર મારી કાચ તોડી નાખ્યા હતા। ત્યારે આ મામલે વાહન ચાલક ભગવાનભાઈ પટેલ અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। બનાસકાંઠાના સિધોતરા ગામમાં શિક્ષકો જે દીકરીઓના માતા પિતા ન હોય તેમનો તમામ ખર્ચ ઉપાડે છે। દીકરીઓની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકો દીકરીઓનો પુસ્તકો, કપડાં અને ભણવાનો તમામ ખર્ચ ઉપાડે છે। આપણી શાળામાં જે એવી દીકરીઓ ભણે છે કે જેમના મમ્મી નથી, પપ્પા નથી કે મમ્મી પપ્પા બંને નથી, તો એવી દીકરીઓને કોઈ ખર્ચના અભાવે શિક્ષણ 8 સુધીનું શિક્ષણ એનું અટકી ન જાય એવા ધ્યેય સાથે અમે એક યોજના અમલમાં મૂકી। એક એવો વિચાર આવ્યો અને એ વિચાર અનુસંધાને અમે સ્ટાફ સમક્ષ મૂક્યો, બસ 26મી જાન્યુઆરી ગામ લોકો સમક્ષ મૂક્યો અને ગામ લોકોએ વિચારને વધાવ્યો અને એ અનુસંધાને અમે એક વહાલી દીકરી યોજના ચાલુ કરી, જે અંતર્ગત અમારે અત્યારે 6 જેટલી દીકરીઓ આનો લાભ મેળવે છે। મારી શાળામાં વહાલી દીકરી યોજના છે, જેમાં મને રબર, પેન્સિલ, સંચો, કંપાસ, કલર, રિબિન, 2 જોડી કપડાં વગેરે મળી રહે છે। મારી સિધોતરા પ્રાથમિક શાળાની અંદર દીકરીઓ માટે વહાલી દીકરી નામે એક યોજના ચાલે છે, જે અંતર્ગત એવી દીકરીઓને જેમને મમ્મી પપ્પા યાદ નથી કે પપ્પા બંને યાદ નથી તેવી તમામ દીકરીઓને ભણવાની તમામ સામગ્રી શાળા સ્ટાફ તરફથી નિઃશુલ્કપણે આપવામાં આવે છે। બનાસકાંઠાની અંદર એક એવી શાળા છે જ્યાં બાળકોના વારે ચડ્યા છે। છોટાઉદેપુરમાં રસ્તા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। લોકોએ આ મામલે પોલીસને પણ જાણ કરી હતી। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। અકસ્માત કે હત્યા તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। પાવી જેતપુરના કિકવાડા ગામનો યુવક હોવાનું પણ હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે, તો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે।
ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.